નમસ્કાર. આજે હું તમારી સાથે એક વાસ્તવિક ઘટનાની ચર્ચા કરવા આવ્યો છું. એ વાસ્તવિક ઘટના એ છે કે હું જ્યારે એક પ્રકરણના અંતે પરીક્ષા લઉં બાળકોની, જેને આપણે બધા ટેસ્ટ કહેતા હોઈએ છીએ, એ ટેસ્ટના પ્રશ્નપત્રના અંતે એક સુવિચાર અથવા કોઈ દિન વિશેષ અથવા પાઠને અનુરૂપ કોઈ સુવિચાર કે વિષયને અનુરૂપ સુવિચાર હોય એ હું લખતો હોઉં છું. આજે મારા વિદ્યાર્થીઓને એવું થઈ ગયું, પહેલાં પ્રશ્નપત્ર આવે એટલે પહેલાં એ વાંચવું કે આજે શું નવીન છે, શું એમાં જાણવા મળે એવું છે, અને પછી બધા પ્રશ્નપત્ર વાંચે. એમની એક ઘટના હું તમારી સાથે દોહરાવવા માંગીશ, જેની મને વાસ્તવિક અનુભૂતિ થઈ છે. ગઈકાલે મેં જે પ્રશ્નપત્ર લીધું, એ પ્રશ્નપત્રના જે સુવિચાર છે એમાં મેં એવું લખ્યું કે ધારો કે તમને 1 કરોડ રૂપિયાનું ઇનામ લાગે તો 1 કરોડ રૂપિયાનું ઇનામનું તમે શું કરશો? એટલે મને એવું હતું કે બાળકો પછી છેલ્લે ચર્ચા કરશે, કે હસી મજાક કરશે કે અમે તો આ કરશું, અમે તો આ કરશું. એ સુવિચાર લખવા પાછળનો ઉદ્દેશ્ય, એમાં સ્વાર્થ મારો હતો. મારે જાણવું હતું કે ભાઈ પૈસાનું મહત્ત્વ કેટલું છે અને ક્યાં સુધી છે. પૈસાના મહત્ત્વની સાથે સામેની બાજુ જીવનનું શું મહત્ત્વ છે એ મને ખબર પડે. તો બાળકોએ મારી સાથે ચર્ચા કરવાની બદલે પેપરના અંતે મને એને જવાબ લખીને આપ્યો. એ જે જવાબ લખીને આપ્યો એનાથી મારા હૃદયનો ધબકાર જે છે એ ઘટી ગયો તો ને વધી ગયો. એવું મને થયું કે બાળકની આ સુધીની વિચારશૈલી હોઈ શકે એમ. એ જવાબ છે એ ખૂબ સારો લખ્યો હતો, જે હું તમને આગળ વિડીયોમાં વચાવવા માંગીશ. તમે શાંતિથી જોઈ શકશો, વિચારી શકશો. આ વાતની ચર્ચા તમારી સાથે એટલે કરવી પડી કે આજકાલ એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ, બાળકો ઘરમાં, સ્કૂલમાં એવું વર્તન કરી રહ્યા છે કે જેથી કરીને આપણે ક્યાંક મનમાં ખચકાટ અનુભવી રહ્યા છીએ કે આપણા બાળકનું શું થશે, આપણા વિદ્યાર્થીઓનું શું થશે. અમે વર્ગખંડમાં ભણાવવા જઈએ છીએ ત્યારે જોઈએ છીએ તો બાળકનો કંઈ ઉદ્દેશ્ય નથી હોતો જીવનનો, કે મારે આગળ જતાં શું કરવું છે, શું નહીં, હું ક્યાંથી આવું છું, મારે ક્યાં પહોંચવાનું છે, હું શું ભણી રહ્યો છું, શું કામ ભણી રહ્યો છું. એ જીવનનો કંઈ ઉદ્દેશ્ય જ નથી. માત્ર ને માત્ર ધોરણ પાસ કરી અને બસ આગળ બધા વધે છે એમ હું પણ વધું છું, એવો એનો ઉદ્દેશ્ય છે. બીજી વસ્તુ એ છે કે બહુ મોટું આગળ વધવા છતાંય ક્યારેક એવું લાગે કે ભાઈ 10મા ધોરણમાં પહોંચી ગયેલા બાળકોને સારા સંસ્કાર નથી હોતા, સારું વાંચતા લખતા નથી આવડતું હોતું. એના લીધે એવું થાય છે કે આ બાળક છે 10મા સુધી પહોંચી ગયો છે, પરંતુ સંસ્કારના નામે એમાં શૂન્ય હોય છે. ત્યારે છે ને મનમાં ખચકાટ અનુભવીએ છીએ કે અમે સમાજનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, અમે વિદ્યાર્થીઓનું નિર્માણ, અમે દેશનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, એક કુટુંબનું, એક પરિવારનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. પણ જ્યારે નથી થઈ શકતું ત્યારે અમારા હાથમાં અપાયેલી જવાબદારી અમે બખૂબી નિભાવી શકતા નથી. પરંતુ આ જવાબ જોઈને તમને એવું થશે, જે મને થયું, કે હજી પણ ક્યાંક થોડા ઘણા અંશે, નહીં તો વધારે અંશે, ક્યાંક એવા અંશો હજી છે કે જેમને આપણે સુધારી શકીએ એવું છે. હજી બગડી નથી ગયું. થોડુંક શિક્ષક, થોડુંક વિદ્યાર્થી પોતે, થોડાક ઘરના વાતાવરણમાં, થોડુંક પરિવારમાં, સમાજમાં જો બાળકોને હજી પણ થોડાક સંસ્કાર છે એ સિંચન કરવામાં આવશે તો એના બીજ છે એ લાંબા સમયે ફૂટશે. પણ ફૂટશે અવશ્ય, એ આ જવાબ ઉપરથી મને સ્પષ્ટ થઈ ગયું. જ્યારે વર્ગખંડમાંથી અમને નિરાશા મળે છે ત્યારે બહાર નીકળતા એવું થઈ છે કે ભાઈ આ શિક્ષણ જગતની લાઈન છે એ અમે પકડી છે, એમાં અમને આ તકલીફ છે. પરંતુ
આવી ઘટના પણ ક્યારેક અમને વધારે આગળ લઈ જવા માટે પુશ કરે છે, ધક્કો મારે છે કે હજી તમે હિંમત ન હારતા, હજી પણ અમે બધા જીવંત છીએ. તો આ સમાજના પરિવર્તનના નિયમ માટે આવી કાંઈક ને કંઈક ઘટનાઓ અગત્યની હોય છે. આ પ્રશ્ન વાંચી, આ જવાબ વાંચી અને તમને શું અનુભૂતિ થઈ, અથવા એ કરોડ રૂપિયાનું ઇનામ જો તમને લાગે તો તમે એ કરોડ રૂપિયાનું ઇનામમાં શું કરી શકો? જો આ વિડીયો તમે જોયો હોય તો કોમેન્ટમાં મને જવાબ આપશો, જેથી કરીને મને પણ ખબર પડે કે આ વિડીયોના માધ્યમથી તમે પૈસાનું શું મહત્ત્વ સમજી શક્યા, તમારા માટે પૈસા શું છે. કારણ કે તમારા બધાના ઓપિનિયનથી મારે મારા જીવનનો નિર્ધાર કરવો છે, મારે મારા જીવનનું વિચારવું છે કે ખરેખર પૈસાનું સાચું શું મહત્ત્વ હોઈ શકે. આભાર. જય હિન્દ, જય ભારત.